રાજ્યસભાના સાંસદ મયંક નાયકે નવી દિલ્હીમાં રહેલા ગૃહમાં ઓઇલ અને ગેસ પાઇપલાઇન મામલે મહત્વપૂર્ણ રજૂઆત કરી. મયંક નાયકે જણાવ્યું કે ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં ઓઇલ અને ગેસ પાઇપલાઇન ખેડૂતોની જમીનમાંથી પસાર થાય છે. હાલની નીતિ મુજબ પાઇપલાઇન દરમિયાન ખેડૂતોને માત્ર એક જ વખત વળતર ચૂકવવામાં આવે છે, પરંતુ વર્ષો સુધી તે પાઇપલાઇન જમીનમાં રહેતા ખેડૂતોની જમીનનું બાંધછોડ યથાવત રહે છે અને જમીનનો સંપૂર્ણ ઉપયોગ પણ શક્ય રહેતો નથી. મયંક નાયકે કહ્યું કે ઓઇલના કૂવાના કેસમાં તો ખેડૂતોને વાર્ષિક ભાડું અને રોયલ્ટી મળે છે, પણ પાઇપલાઇનના કેસમાં આવા કોઈ ન્યાયિક ભાડું કે અનુકૂળ વળતરની વ્યવસ્થા જ નથી. હુંવાર પ્રયત્નના લાંબા સમયની હાજરી જમીનની ઉપજ ક્ષમતા પણ અસર પામે છે. પશુપાલન, સિંચાઈ કે અન્ય ખેતી માટે તેનો ઉપયોગ થઈ શકતો નથી. આવા સમયે ખેડૂતોને માત્ર એક જ વખત વળતર આપવા ઉણપ છે. ખેડૂતોને ગામડાના હિત માટે તેમણે માંગ કરી છે કે પાઇપલાઇનના કેસમાં પણ ખેતી જમીન ઉપયોગ માટે પ્રતિ વર્ષે યથાયોજિત ભાડું ચૂકવવાની કે યોગ્ય વળતરની નીતિ બનાવવી જોઈએ કે જેનાથી જમીન માલિકોને અસરથી ભરપાઈ મળી રહે અને તેઓની આવક પણ યથાવત રહે. પાઇપલાઇન કંપનીઓને આવા કેસમાં જવાબદારીપૂર્વક અને લાંબા ગાળાની નીતિ નિર્માણ કરવા આહવાન કરવામાં આવ્યું. આ મુદ્દે કેન્દ્ર સરકાર સમક્ષ પણ રજૂઆત કરવામાં આવે છે અને આ બાબતે પરિવાર, ખેડૂત સંસ્થાઓ અને સ્થાનિક પ્રતિનિધિઓને સંગઠિત કરીને વધુ દબાણ લાવવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે ખેડૂતોની જમીન માટે વાર્ષિક ભાડું અથવા અવગમ્ય નુકસાનની વળતર વ્યવસ્થા થાય તો દેશમાં લાખો ખેડૂતોને આર્થિક સુરક્ષા મળે અને અધિકારિક નીતિ વધુ પ્રજાહિત બની શકે. શ્રી મયંક કુમાર નાયક જી. Thank you, Sabhapati ji. Subject demand to frame policy for the given annual rent or compensation for to the farmers affected by the oil and gas pipeline. मैं सरकार का ध्यान एक अत्यंत महत्वपूर्ण विषय की ओर आकृष्ट करना चाहता हूँ. गुजरात सहित देश भर में किसानों की भूमि से तेल और गैस की पाइपलाइनें गुजरती है. इस किसानों को केवल एक बार मुआवजा दिया जाता है, जबकि पाइपलाइन वर्षों तक उन भूमि पर बनी रहती है. इससे किसानों की भूमि का उपयोग स्थायी प्रभाव पड़ता है और उसकी आय सीमित हो जाती है. जबकि तेल या गैस के कुएं किसानों की भूमि पे होते हुए तो उनको वार्षिक किराया या रॉयल्टी दी जाती है, किंतु पाइपलाइन जहां डाली जाती है ऐसी कोई व्यवस्था नहीं है. मैं सरकार से निवेदन करना चाहता हूं कि पाइपलाइन से प्रभावित किसानों को भी वार्षिक किराया या मुआवजा देने की हेतु नीति बनाई जाए ताकि किसानों के साथ न्याय हो सके. थैंक यू.